હાલો મિત્રો, હવે તમને બતાવવાની છે ભાજીની રેસીપી. એટલે ભાજી અત્યારે અમારે 15 જણાની ભાજી બને છે, એટલે કટિંગ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, જો પાવભાજીનું કટિંગ ચાલુ થયું છે. ચાલો, રીંગણા કપાઈ ગયા છે. આ બધું ટમેટાનું ગ્રેવી થઈ રહ્યું છે. હજી આ બધું કટિંગ કરવાનું બાકી છે. કેપ્સિકમ, ટમેટા, ફુલેવર ધોવામાં વહી ગઈ છે આગળ. હાલો, હવે કોબીનું કટિંગ થઈ રહ્યું છે. અહીંયા ફુલાવર ધોવાઈ રહીશ. ચાલો, ફુલાવરને કટિંગ કરીને ધોવાઈ ગયું છે, સાથે બટેકા પણ. હવે આને કુકરની અંદર આપણે બાફવાનું છે. પ્રથમ શાકભાજીને બાફવા માટે કુકર ભરાઈ રહ્યું છે. હજી એક કુકર ભરાય છે. હજી અહીંયા જો ટમેટા ગ્રેવી કટિંગ ચાલુ છે. હાલો મિત્રો, અહીંયા કોબીનું કટિંગ પણ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હાલો, શાકભાજી અહીંયા ભરાઈ ગઈ છે કુકરમાં. પ્રથમ પહેલા આપણે શાકભાજી બાફવાની છે. પહેલા ધોઈ અને કુકરમાં બધું શાક ભરી દીધું છે. હવે એને બાફવામાં આવશે. અહીંયા ટમેટાનું ગ્રેવી થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ સાઈડ કોબી કપાઈ રહી છે. કોબીનું કટિંગ થઈ રહ્યું છે. એટલા માણસો મહેનત કરી રહ્યા છે પાવભાજી બનાવવા માટે. અહીંયા અમારા કાકા ને કાકી બાવલાને રમાડી રહ્યા છે. બાવલું રમી રહ્યું છે. હાલો મિત્રો, અહીંયા બહાર લોબીમાં લસણ ફોલાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અડધા માણસો અહીંયા રળી રહ્યા છે. પાવભાજી બનાવવા માટે કેટલા માણસો કામ કરે છે. અહીંયા લસણ પણ ફોલાઈ રહ્યું છે. આ બધા બેસી ગયા છે. ફૂલ હવા ઉદાસમાં લસણ ફોલાઈ રહ્યું છે. બહાર લોબીમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો. હાઈ રાઈસ સુરત સિટીમાં બિલ્ડિંગો તમને બતાવી દો. અમારા વૈદેહી બેન પણ અહીં બેસી ગયા. બધા મસ્ત મસ્ત બિલ્ડિંગો તમે જોઈ શકો છો. અહીંયા બધા જો માણસો મહેમાનો એટલા આવી ગયા. પ્રોગ્રામ થઈ ગયો છે મોટો અમારે આજ. શાકભાજીનું કટિંગ ચાલે. છોકરાઓને રોવરાઓમાં હજી કઈ નીકળ્યું કે નહીં. ટમેટાનું ગ્રેવી પેલું ચાલે, બનતું જ. કેપ્સિકમ મરચું હાલો, બધી શાકભાજી બફાવા માટે મુકાઈ ગઈ. 2 કુકર મૂકી દીધા. શાક બફાઈ રહ્યું છે. આ બધું ખાવા વાળા ગોઠવાઈ ગયા બધા. શાકભાજી પાવભાજી બનવાની છે. ઝડપથી લસણ ફોલવાનો કોઈ આઈડિયા હોય તો આ લોકોને આપો. હાલો, કાંદાનું ગ્રેવી થઈ રહ્યું છે. ટમેટાનું થઈ ગયું ને. કાંદા કપાઈ રહ્યા. હલાવવામાં મને હાલો, અહીં શાકભાજી બફાઈ રહ્યું છે. આમાં કેટલી સીટી વગાડવાની હોય? 3 સીટી વગાડવાની છે. 3 સીટી. હાલો, 3 સીટી વાગે એટલે બફાઈ જાય.
પછી વઘાર કરવાનો છે. શાકભાજી બફાઈ રહી છે આમાં પાઉંભાજી માટે. કટિંગ થઈ રહ્યું અને અહીંયા અમારે એક પાઉંભાજી બનાવતા રોવા મીડ્યા છે બધા. કેમ તમે રોવો છો, રડો છો? હે, કાંદા કાપવાની ભી પડે છે તમને? તમે અટાણે રોઈ લેહો તો પછી વળાવશે તો તમે શું રોહો? તો એ તો વધારે આવશે. હા, તો થોડાક આંખોડા રાખજો પાછા તમે. અહીંયા નિશા અમારે કાંદા પીસી રહી છે. નિશાને નથી રોવો આવતો ને? નિશા કઈ હાલો, એને કઈ વાંધો નથી. કાંદા કાપે એને ના એ કાંદા ઓલું કરે છે નિશા. હાલો, અહીંયા અમારે જજ ઉભા છે, બધું કહેતા જાય છે કઈ રીતે કરવાનું. ગરધણી છે આજે ઘેરે આવ્યા છે એવી અમારા કાકીજી સાસુ. અહીંયા સરસ મજાનું મંદિર છે, તમને બતાવી દઉં, જોઈ શકો છો. મંદિરના દર્શન કરાવી દઉં તમને. કાનાના દર્શન કરાવ્યા. અહીંયા પણ બેઠા છે કાના. ખોડિયાર માતા છે, માતાજીના દર્શન પણ કરાવી દીધા. શ્રીનાથજી. બીટ એમાં નાખવાનું? બીટ નાખવાનો છે પછી કલર લાવવાનો છે એમ ને? આ નીકળે એમાંથી, આ નીકળી જાય પછી એમાં નાખવાનું. હાલો ધ્રુવીબેન, તમે શું કામ કરો? હાલો, બધું સપ્લાય કરે છે, જેને જે માગે જે વસ્તુની જરૂર પડે એ અમારા ધ્રુવીબેન સપ્લાય કરે છે. અને અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. હાલો, એક કાંદા કાપતા રોતા ક્યાં વી ગયા? હાલો, મોઢું ધોઈ આવ્યા? આમ જો અમારા એક રોવા મળ્યા છે. એટલા જણાની ભાજી કે તમે હું બનાવું તો મારી પાસે બનાવરાવો છે એટલે રોવું આવી ગયું. 15 જણાની ભાજી બનાવવાની કીધી એટલે રોવા મળ્યા. અરે એવું થોડું હાલ છે. આ બધા ખાવા વાળા જોતો અહીંયા આમ લાંબા થઈ ગયા છે. જો હજી તો આવી રહ્યા છે બધા ખાવા વાળા. એને 15 જણાની ભાજી બનાવી ને એટલે રોવું આવી ગયું. છાશ આવી, છાશ. હાલો ભાઈ, જમવામાં છાશ આવી ગઈ છે. અમારા કાકી છાશ ખોલી રહ્યા છે ભાજી સાથે ખાવા માટે. છાશ બીજી આ બધી ભાજી બાફવાની છે. અહીંયા પણ કટિંગ થઈ રહ્યું છે. કેપ્સિકમ મરચાનું કટિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. કાંદા એ બધાને રડાવ્યા છે. આને નથી વાંધો આવતો. નિશા, તને કેમ થાય? એની આંખો તો ભેગી થવા માંડી છે. જો 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 હાથ અડાડતી ને આંખે. પાછા આપણે આવી ગયા છે લસણ માર્કેટ. જો અમારા હાડુભાઈ છે નાના. ભાજી માલ આ કાપી શકે એમ છે, આપણીથી તો બહુ નહીં કપાય. એક ભાઈ જાય હોતા છે, આને તમે ઓળખતા છે પાછળ અમારા ભાઈ બેન. હાલો, તમારે ભાજી વિશે કઈ કહેવાનું? ભાજી વિશે કઈ કહેવાનું હોય તો બોલી જાઓ. કેટલા પાઉં ખાશો? તમારે બધાને હાશી વાત ને કઈ નક્કી નથી. એ તો ભાજીનો સ્વાદ ઉપર ખબર પડે કેટલા પાવ હાલે. અમાર ભાભીઓ બનાવે છે. અમાર ભાભીઓ જો કેવી બનાવે એ ઉપર પાવ હાલશે. મને રાતવાન બહુ ભી પડી ને તે ભાઈ હારે આવું છે ને હમણાં હારે આવું ને બાકી છે તો તમે રોવા મળ્યા. દુખ લાગે છે. ખાસ ખાસ મલંદુ હાલો, લસણ આપો. ભાઈ કેટલા ખાવાના? અરે 8-11 ખાઈ લે. મેં ભાઈ 11 પાઉં. હા, આને પૂછો, આને પૂછો. કોને?
તમે કેટલા પાવ ખાશો? હું 11 ખાઈ જાય. હું 11 ખાઈ જાય. મોઢું નથી કહેતો 11 પાવ ખાય એવું. બોટલ લાગી છે તમને? ભૂખ લાગી જાવ કા ખાવાનું લઈ આવો બનાવી છે ક્યાં નાખશું? ખાવ હોય તો રસની બોટલ ફરી તે નીચે હમણાં પછી ખાવા દેવા એને ખાધું તોય ને આવીને ક્યાં નાખશું આપણે? એ આ લાડ પીઝા ખાવા વાળા છે રસમાં ભૂખ્યા થઈ ગયા છો. તો લાગે ને હવે કેટલા ભાઈ. ફોટા પાડ્યા આ ભૂખ્યા ક્યાં છે નીકળો. હાય મારું નામ યોગેશ. હા બોલો હવે. આ તમારા ઘરવાળા છે ને એ ભૂખ્યા થયા છે તો એના માટે તમે શું કહેવા માંગો? એ લહણ ફોડે છે કઈક બનાવી નાખશે એટલે ખાઈ લે એમને બીજું અત્યારે એને ખાવું છે. આ ભાજી તો હજી 9 વાગી ગયા. એનું કઈ બંદોબસ્ત નથી. ઓલા ડબ્બા કકોડે તો થાય કઈક સેવડો બેવડો નીકળે પારકા ઘરે ડબ્બા ખોળવા ન હોય એનો શું કરું? તો કઈક વેફર બેફર લઈ આવી તો થાય. આ એક પડીકો લાવી ગયો. હાલો એક પડીકો વેપાર નો આવી છે તમારે? તું ન હે? એક પડીકો ચાલશે વેપાર નું? નહીં નથી ખાવું ઈ તો ના. હાલો શાક બફાઈ ને ગ્રેવી થઈ ગયું છે. આ દાંડો ફેરવવાનો ને બફાઈ પછી ગ્રેવી કરી નાખ્યું છે. જાજા માણસ નો હોય એટલે કુકરમાં કરવું પડે. 25 જણાની રસોઈ બની રહી છે. ચાલો અહીંયા ટમેટાનું ગ્રેવી પણ કમ્પ્લીટ. કાંદા ટમેટાનું બેનું મિક્સ કર્યું છે ખાલી ટમેટા? હે ખાલી ટમેટા છે? કાંદા ટમેટા મિક્સ છે? નિશા એ મિક્સ છે ને કાંદા ટમેટા? હા કાંદા ટમેટા મિક્સ છે ઓકે હાલો ભાઈ કાંદા ટમેટા બે મિક્સમાં ગ્રેવી થઈ ગયું છે. ને હજી અહીંયા કાંદા ટમેટા બે સલાડ માટે કાપેલા પડ્યા છે. હાલો બીજું કુકર ખુલી રહ્યું છે. હાલો સીટી ખોલીને જો. હા હવા કાઢી રહ્યા છે. ગરમ હવા વરાળ નીકળી રહી છે. તમે જોઈ શકો છો. એ બધું આવે હો ભાઈ. જેટલું તમે બોલો એ બધું આવે. ખબર પડે ને ભીં પડે તો તમારે પછી સસરાને ખબર પડે અહીંયા દેહમાં કે ભાઈ ભીં તો પડે છે બાયુને અહીંયા. એટલું બધું કામ ન કરાવાય એમ ખબર પડે એને. કા 25 જણાની રસોઈ નહીં બનાવી કે એમ એને ખ્યાલ આવી જાય. એટલે એમાં જ્યાદા મહેમાન નોતરે નહીં. નોતરે તો પછી રસોઈયા ગોતી લે. બધું આપણે જોવું પડે ને ભાઈ. બાયુને કોઈ જાતની નવી બાયુને ભીં પડવી જ ન જોઈએ. હોય એવું હાસું બોલવાનું ના પડે. હોય એવું નહીં કહેવાનું ને. હોય એવું કે હાસું બોલો નહીં હોય એવું નહીં આ અમારે નાના હાળાના ઘરના છે. આ મોટા હાળાના ઘરના છે. બેયને કામે લગાડ્યા છે. હોય એવું હાસું બોલો. રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે કિચનમાં. આ એક જો હમણાં રોકા છે. લગ્ન બાકી છે. સૌથી નાના હાળાના ઘરના છે. આ એને કાંદા કટિંગ હે રક્ષાબંધન અમારું કિચનમાં ઉજવાઈ રહ્યું છે. હા જો આ લોકોને રક્ષાબંધન કિચનમાં ઉજવાઈ રહ્યું છે. ઘડીક વાર ફોટા પાડ્યા તો બહુ મજા આવી ગઈ. અત્યારે કઈ મજા નથી આવતી રસોડામાં. બહુ ગરમી થાય છે. હાલો ભાઈ આ ભાજી પણ ગ્રેવી થઈ ગઈ છે. જોઈ શકો છો બધું ગ્રેવી મિક્સ થઈ ગયું છે. હવે આગળ મિક્સ કરીને વઘારવામાં આવશે. એ પણ તમને બતાવીશું. એક સાઈડ અહીંયા બધું કટિંગ થઈ રહ્યું છે. જો અહીંયા અમારે ઝડપી કારીગર બધા અહીંયા છે કામ કરવા વાળા. ફફડાટી બોલે છે. ધના ધની આ કિચન કિંગ છે. પણ કિચન બીજાનું છે એટલે થોડુંક ગોતવું પડે. બાકી તો ફફડાટી બોલે. આમ જો ભાજી ખાવા આપણે ફેમિલીને બધાને બહુ યુટ્યુબમાં બોલાવે છે. કારણ કે આ જથ્થાબંધ ભાજી બનાવેલી છે. ઘટે એમ નથી. જો અમારા દીપુભાઈ આવી રહ્યા છે જેસીબી લઈને. હાલો ભાઈ જો અમારા હાળે કામે સડી ગયા છે. છાશનો મસાલો બની રહ્યો છે. છાશનો મસાલો બનાવે છે. જો ભાઈ આ છાશનો મસાલામાં જો કેવું બનાવે છે. આદુ ને ધાણા ને મરચી ને છાશમાં નાખવા માટે અમારા હાળે કારીગર છે મસાલાના. આ તો પહેલી વાર મેં જોયું ભાઈ આવો મસાલો છાશમાં નાખવાનો. આજે મજા જ કરવાની છે આપણે. અહીં ભાજી વઘારાઈ રહી. તેલ મુકાઈ ગયું છે ભાજી વઘારવા માટે. હાલો ભાજી વઘારવા માટે બધા મસાલા નખાઈ રહ્યા છે. હાલો ગ્રેવી મરચીનું હવે કાંદા ને ગ્રેવી નાખી.
હા હાલો તમે બોલતા જાજો હું નાખતા જાઉં બધી વસ્તુનું નામ. કાંદા પેલા આદુ મરચી નાખ્યા, પછી કાંદા નાખાય છે, ચાંદ તળાય છે. હવે ટમેટાનું ગ્રેવી નાખાઈ ગયું છે. ભાજી ખાવી હોય આવી જાતો. હા ભાજી ખાવી હોય આવી જાવ. તાજો માલ બને છે આજ ભાજી જથ્થા બંધ. ભાજીના કારીગરો અમારે એમ છે એટલા માણાની ભાજી બનાવી હોય તો પાછું શીખવું પડે હું કેટલી માત્રામાં નાખવાનું. પણ અમારા ઝાઝા માણસોની રસોઈ બનાવવા વાળા છે એટલે એને બધો અનુભવ સારો છે. અમારે જો અમારે તમે રોતા નહીં હો, તમે રડતા નહીં, ભલે કાંદા કાપો. કાંદા કાપવામાં રડતા રડતા કાંદા કપાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલું દુઃખ પડી રહ્યું છે કાંદા કાપવા વાળાને. પણ ઘરધણી છે એટલે કામ તો કરવું પડશે. શું કરવું, મહેમાન જાજા આવી ગયા. તમારે શું કહેવાનું છે? મહેમાન જાજા આવ્યા તો તમને અમને બહુ મજા આવે છે, ઉમંગ છે, ઉમંગ છે તો વાંધો નહીં. નકર કાંદા કાપતા કાપતા રડો છો એટલે પૂછવું પડે અમારે. એ અમારા સાળી ડોક્ટર છે. ડોક્ટર ને આજ કાંદા કાપવાનો વારો આવી ગયો. હા રોજ ટાંગા કાપતા હોય ને એવું કાપતા હોય, આજ કાંદા કાપે છે. તમારે શું કેવું ડોક્ટર? કાંદા કાપવાનો વારો આવ્યો છે તો દવાખાનામાં તમને મજા આવે કે અહીંયા મજા આવે? અમને બે જગ્યાએ મજા આવે. એવું છે? હાલો ભાઈ, એને બે જગ્યાએ મજા આવે છે. કામ તો કરવું જ પડે કારણ કે રસોડાનું કામ તો પ્રથમ શીખવું પડે. ડોક્ટર હોય તો રસોઈ બનાવતા. હા રસોડું પેલા. ભાજી વઘારવાનું પણ કામ ચાલુ છે. બધા ગ્રેવી નખાઈ ગયા છે. એક પછી એક વસ્તુ નખાઈ રહી છે. હાલો હવે મીઠું માત્રામાં જે પ્રમાણે ચાખીને જોઈ લેવાનું. જે પ્રમાણે માત્રા હોય એ પ્રમાણે મીઠું નાખવાનું. હાલો સાંતળવાનું છે એટલે હવે હાલો ભાઈ, તાળીઓના ગડગડાટથી બધાને વધાવી લીધા છે. ગેલેરીમાં બધાને તાળીઓના ગડગડાટથી વધાવીને, કારણ કે અહીંયા શાકભાજી બધી ફોલાઈ રહી છે એટલે એને બધાને આપણે વધાવી લીધા છે. બીજા શાકે ફોલાઈ લેવાના છે આજ બધા જાજા જણા છે ને એટલે જો છોળી ફોલાઈ રહી છે. તમારા કાકે બધા શાકભાજી ફોલાઈ લેવાના છે ને? હા બધું કામ કરાવી લેવાનું છે. હા બધું કામ કરાવી હવે ઉપાય તમે છોળી ફોલી રહ્યા? ચોલી ફોલી રહ્યા છે. હવે આની પછી બીજો કાકા વારો છે. હવે જેટલા શાક હોય એટલા આ લોકો પાસે. હા અહીંયા અમે કટિંગ કરી દઈશું. હવે મળવા આવ્યા છે ને હમણાં બધાના કામ હોય એ અમે કરી દઈએ. એટલે હજી આઠમને વાર છે એટલે તમે આઠમને વાર છે એટલે તમે રાખડી બાંધીને પછી જઈ શકો છો જમીન. આ તો અગર તમે તમારે હું ઉપાધિ છે તમારે તમે હું ઘોડીયું બોડીયું તૈયાર રાખે તેડવા આવજો ગાડી લઈને. ઓલી વખતે કેમ આવ્યા હતા? અમારે ઘરે આવી જાય ને, અમારે ઘરે કઈ વાંધો નહીં. કાકીને એકલા નો કામ ભોગીએ કે ઓલી દવાખાને વહી જાય. તમારે શું કહેવાનું? કઈ કહેવાનું તમારે રોકાવું છે આઈટમ કરવા? આઈટમ આવે ને તો પાછા આવશું અમે બીજી વાર. આઈટમમાં પાછા આવશું અમે આઈટમ કરવા તો બધે ક્યાં છે? તમે તો બહાર ખાઈ લેવો. તમે રોકાતા હોય તો તમે રોકાતા હોય તો અમે ભાઈ હે આ લોકો અહીં રોકાય. યોગેશ તો તને કઈ વાંધો છે? આપણે જમી લેવું ને બહાર. 10 દિવસ પછી તો હું નથી એટલે એને જ્યાં જવું અહીંયા જઈએ કે પછી કોને પૂછવાનું રહે? હાલે ક્યાં જવાનું છે? કારખાને ખાતે રૂમ બનાવી નાખી છે. ખાતે જ રહેવાનું હોય. જોજી એટલો બધો ત્રાસ નથી. બહાર જવાના બહાર જવાના આફ્રિકા આઉટ ઓફ કન્ટ્રી જવાના છે એટલે અહીંયા નથી રહેવાનું. હવે આ 10 દિવસના છે. હાલો ભાઈ, અમારા હાડુભાઈ આફ્રિકા જવાના છે. કોંગ્રેચ્યુલેશન.
આફ્રિકા જવું છે ને? ના ભાઈ ના, અહીંયા કરનાળું નથી વટતા. કરનાળું નથી વટતા. હાલો એ તો કરનાળું નથી વટતા એમ કહીશ. કાંઈ બાર પાય એવું તમારે ક્યાં જવાનું છે? ઈ તો તમે કયો છો આપણે સોરી ફોલો છું મને નથી ખબર કાંઈ એવું છે. તઈ ઉપાય મને નથી આજ નિશા સોફા હરખા કરમાં તું નકર છે ને પાછા હતા એવા ને એવા થઈ જા. ખાલી ઝાડુ કાઢી નહીં, બસ ઝાડુ ખાલી કાઢી નહીં. હાલો અહીંયા ઝાડુ નીકળી રહ્યું છે. અહીંયા મોબાઈલ જોઈ રહ્યા છે, ફોટા પાડ્યા છે આજ બધા. અમારા કાકાજી સાસરા હવે પાઉંભાજી ક્યારે બને એની સ્મેલ લેવા આવી ગયા છે. સ્મેલ ભાજીની આવવા મળી છે બફાયણી એટલે. જો અહીંયા મસાલો છાશનો શેકાઈ રહ્યો છે. હજી મસાલામાં આ વસ્તુ પણ નાખવાની છે છાશમાં. અહીંયા ભાજી સડી રહી છે, બધું શાકભાજી. આ અમારા કારીગર છે રસોઈનો. માસ્ટર શેફ છે પણ અડધું ખાઈ જાય ને અડધું રાંધે. હા, અડધું ખાઈ જાય છે રાંધતા રાંધતા. એને સારું ને ખાવું ન પડે સમજ્યા. આપણી હાટો બનાવી દે મસ્ત. આપણી હાટું જો. આપવું નહીં. જોયું કારીગર કઈ ઘટે નહીં. પકડવાની ટાઇલ્સ જો એની સાણસી હું કેમ પકડ્યું છે એને. ઈ પડી જાય રાખીને. અહીંયા પડે તો પગ માથે આવે ને તો રોડે ચડવી આપણે. નીચે બેસી જાઓ. નહીં પણ બેન કચરોવાળા ઘડીક બે ઊભા થઈ જાઓ. બેસાડી. જો ભાજી ચડી રહીશ. હજી આ બધું અંદર નાખવાનું છે. હજી ઓલું કુકર ઓલું આખું ભર્યું આમાં નાખવાનું છે. કેપ્સિકમ નખાઈ રહ્યું છે ભાજીમાં. હાલો ભાજીમાં પેપ્સિકમ નખાઈ રહ્યું છે હવે. હાલો ઝાડુ મારીને અંદર લાવવાનું છે કે બહાર કાઢવાનું છે? ચોકડી તરફ જઈ રહ્યું. ચાલો ચોકડી તરફ જઈ રહ્યું છે ઝાડુ. ત્યાં જઈને ભરી લેવાનું છે. ઊભી રહા. હાલો છાશનો મસાલો નાખીને છાશ રેડી થઈ ગઈ. શાક જેવો પાછું મને આપો થોડી ચાખવા. કેમ છે? રેડી? હવે કઈ નાખવાનું છે? સખાડીએ જા પેલા. હાલો આપણું કામ કેટલા પહોંચ્યું છે? મસાલા છાશ પીવી આવી જાવ. અત્યારે બધા ચાય પી લેવા ખાવો શું તમે? એવું નથી. રખાડવાની છે પેલા કાકાને. બધા છાશ શાકી રહ્યા છે. આ સારી બની છે મસાલા છાશ. મસાલો એવો બનાવ્યો ને કા સુધો મેં દીકરા આ ચોકડી છે મમ્મી. સુધો મેં મસાલો મસ્ત બનાવ્યો બધો. ગ્રીન ચટણી બટની નાખીને બધું. ના દઈ દો. હાલો તમારે આવી ગયા હો વ્લોગમાં. તમે આવી જાઓ કાલ વિડીયોમાં. હાલો અમારા છાશના મસાલાના કારીગરે છાશ કમ્પ્લીટ કરી દીધી. જોઈ શકો છો એકદમ મસાલેદાર ચટાકેદાર. બરફમાં ઠંડી થઈ રહી છે ફૂલ મસાલા સાથે. કેટલાક કોઈ ગયું છે આપણું? હાલો હવે શાકભાજી અંદર નખાઈ રહી છે. ધીમે 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 હો સાટા ઉડે. હાલો ભાજી વઘારાઈ ગઈ છે. હાલો ભાઈ બધાને ભાજી મસાલા સાહેબ 14 જણાને સખડી છે. 14 શેર થાય માત્ર જેઠ આવ્યા. ભાજી હારી બની છે. ભાજી બની રહી છે જોઈ લો તમે જોઈ શકો છો. હજી એને કલર પકડાશે હમણાં ધીમે ધીમે. હાલો રાઈસ વઘારાઈ ગયા છે. રોટલી બની રહી છે. જેને ભાજીમાં પાઉં ન ખાવો એના માટે રોટલી બની રહી છે. મસાલા પાઉં બની રહ્યા છે. આ છોકરાએ ખાઈ લીધું. હાલા એ મસાલા પાઉં. આ બધા પાઉં આપણે ભાજીયારે ખાવાના છે. મસાલા માર્કેટ એક અરે વધારે માણસો હોય તે પાઉં ગરમ કરવાની પદ્ધતિ જોઈ લેજો. ફટાફટ પાઉં ગરમા ગરમ થઈ શકે છે.
એક એક બબે પાઉં તળવા ન પડે. જો આ રીતે હવે આ બાજુ પંગત પડી રહી પાઉંભાજીની. મહેમાનો બધા બેસી રહ્યા છે. હવે આપણે જમી લઈએ બધાની સાથે બેસીને. હવે આપણે જમી લેવાનું છે ને આ પાઉંભાજીનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તમને બધી રેસીપી બતાવી દીધી. જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. જો ચેનલમાં નવા હોય અને મારી ચેનલ જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લ્યો. ઓકે, ટાટા, બાય બાય.